નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છેલ્લા કેટલાય સમયથી દેડિયાપાડા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં લોકોને કનડતા પ્રશ્નો ઉજાગર કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કરાયા હોવાની ગંભીર ફરિયાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજ રોજ તારીખ 5મી જુલાઈના રોજ પ્રાંત કચેરી ડેડિયાપાડા ખાતે ડેડિયાપાડા તાલુકા અને સાગબારા તાલુકા વિકાસ અધિકારીની સાથે એક મહત્વની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પૂર્ણ થયા બાદ બપોરે 12 કલાકે પ્રાંત અધિકારી ડેડિયાપાડાની ચેમ્બરમાં આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો યોજના અંતર્ગત વર્ષ 2025-26ની જોગવાઈઓ અનુસાર મળનારી રકમનું આગોતરું આયોજન કરવા માટેની કાર્યવાહક આયોજન સમિતિની મીટિંગ મળી હતી. આ મીટિંગમાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં ડેડિયાપાડા સાગબારાના તાલુકા વિકાસ અધિકારીઓ, પ્રાંત અધિકારી, મામલતદારશ્રીઓ તેમજ ડેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપા વસાવા અને નાયબ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ખાનગી સભ્યો જે બિન સરકારી સભ્ય તરીકે ઓળખાય છે એ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બિન સરકારી સભ્યોમાં અક્ષય માંગીલાલ જૈન, હંસા વસાવા, દિવાનજી ચામડિયા વસાવા, સાગબારા તાલુકાની કમિટીમાં માનસિંહ વસાવા, સુભાષ વસાવા અને વર્ષા વસાવા એમ કુલ 6 સભ્યોનો સમાવેશ થાય છે. આ બિન સરકારી સભ્યોની ઉપસ્થિતિ અંગે ચૈતર વસાવા દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા એટલું જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારી અધિકારીઓને રજૂઆત કરતા જણાવ્યું હતું કે સર્વાનુમતે સભ્યો નક્કી કરવામાં આવે જેથી કરીને તાલુકાનો વિકાસ પણ સરળતાથી થઈ શકે. જો કે આ બાબતની રીસ રાખીને તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ ચૈતર વસાવાની ફેંટ પકડીને તેમના કુર્તાના બટન તોડી નાખ્યા હતા અને ધમકી પણ આપી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ઉપર સંજય વસાવા દ્વારા હુમલો થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે જઈ પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ચૈતર વસાવાના સમર્થનમાં ભેગા થઈ ગયા હતા. આજે ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબ અને આજે ડેડિયાપાડા તાલુકાનું એક્ટિવિટીનું આયોજન હતું. તેમાં ડેડિયાપાડાના પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણાવે તે છતાંય આ લોકોએ બીજા ડેડિયાપાડા તાલુકાના 3 નામો અને સાગબારા તાલુકાના 3 નામો અને બંને તાલુકાની 1.5 કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે. પણ બીજા 12ના વ્યક્તિઓને જ્યારે ચૈતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં, પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ. તેમાં ચૈતરભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈતરભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા. હજુ સામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી, પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહી પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે. એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરીએ છીએ કે દરેક વ્યક્તિઓ આગેવાનો ડેડિયાપાડા પહોંચે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી સમગ્ર ગુજરાતમાં લોકોને કનડતા સવાલો પૂછનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા માટે ખુદ આદિવાસી પટ્ટીમાં જ કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે તેઓ આંખમાં કડાની માફક ખૂંચી રહ્યા છે. જેને પ્રતાપે સંજય વસાવા દ્વારા ચાલુ ધારાસભ્યની ઉપર હુમલો થતા સમગ્ર આદિવાસી પંથકમાં રોષનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ અંગેની જાણ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને થતા ઈસુદાન ગઢવીએ પણ આ અંગે ભારે ફિટકાર વરસાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોલીસ અને સરકારી તંત્રએ ભારતીય જનતા પાર્ટીના લોકોની સાથે મળીને લોકતંત્રની હત્યા પણ કરી છે. કારણ કે પોલીસ દ્વારા ચૈતર વસાવાને એમના વકીલને પણ નહીં મળવા દેવામાં આવતા ઈસુદાન ગઢવીએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. માનનીય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જ્યારે આજે સંકલનની મિટિંગમાં તાલુકા સંકલનની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે
તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા, સવાલ કર્યા, તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર હાથાપાઈ કરી. ચેતર વસાવા ભ્રષ્ટાચારની સામે અવાજ ન ઉઠાવે, એમને સવાલ ન કરે, એમની પોલ ના ખોલે, એટલા માટે થઈ અને ચેતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ. એટલું નહીં, જ્યારે ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવવા જાય છે ત્યારે આ જ ભાજપવાળાઓ અને પોલીસ તંત્ર જાણે લોકશાહીની હત્યા કરતું હોય, જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર, એમની ઉપર FIR ખોટી કરી દે છે કે એમણે લાપા માર્યા ને એમણે હાથાપાઈ કરીને. આ શું થઈ રહ્યું છે? એટલું નહીં, આ પોલીસ ચેતરભાઈને એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી દેતી, સીધા જિલ્લા મથકે લઈ જાય છે. આ કઈ પ્રકારની લોકશાહી છે? ભાજપ આટલી તાનાશાહી કરી રહી છે. ભાજપને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને ઘોડીને પી જવાની છે. આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી. ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા. ચેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે, કોની સાથે લઈ ગયા છે, એમને વકીલને પણ મળવાની છે. શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો? આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતિયાઓના ખુલ્લા પડ્યા છે ચેતરભાઈ વસાવાએ, તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે FIR કરશો, ખોટી રીતે FIR કરશો, એની લેવાને બદલે એમની FIR એના ઉપર કરશો. આ સદંતર વખોડી કાઢવા લાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે. હું DGPને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે અને ચેતરભાઈને તુરંત છોડી દેવામાં આવે. એટલું જ નહીં, ચેતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર FIR લેવામાં આવે, એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ડેડિયાપાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.